नमस्कार। तुम अकेली नहीं हो प्रोजेक्ट सीजन 2 के तहत आज हम आए हैं तांदलजा 1 और 2 आंगनवाड़ी में वासना भाईली रोड पे। और आज हमारे साथ जुड़ी है डॉक्टर भावना पटेल, जेतलपुर रोड ऋतुमा क्लिनिक से। तो चलिए आज उनके साथ बातचीत शुरू करते हैं। तो આપણે સૌથી પહેલાં પોસ્ટનેટલ કેર ઉપર મેડમને પ્રશ્નો પૂછીએ। મેડમ, બાળક થઈ ગયા બાદ કેટલા સમય સુધી સ્ત્રીએ પોતાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય? એકચ્યુઅલી તો આપણે વાત કરીએ તો ડિલિવરી પછીનો જે સમય છે એ સૌથી સારું સમય છે કે આપણે પોતાની જાતનું ધ્યાન રાખી શકીએ, રાઈટ? કેમ કે નોર્મલી લોકો કહીએ કે આપણે 1.5 મહિના સુધી કે 1.5 મહિના સુધી લોકો મમ્મીના ઘરે જતા રહે કે કેમ કે આરામ મળે, આપણને ખાવાનું પીવાનું આપણે વ્યવસ્થિત ધ્યાન રાખી શકીએ, ઘરનું બધું સાચવવાનું આપણું ના થાય એ ટાઈમે. એટલે એ ટાઈમ એક આપ્યું હતું કે આપણે 1.5 મહિનાથી લઈને 2 મહિના સુધી ખાલી બાળક ઉપર અને પોતાની જાત ઉપર ધ્યાન રાખી શકીએ, રાઈટ? તો નોર્મલી 1.5 મહિના 2 મહિના તો બહુ મહત્વનું પીરિયડ છે, પણ જ્યાર સુધી તમે ધાવણ આપતા હો, ઘણા બધા 6 મહિના આપે છે, 1 વર્ષ સુધી આપે છે, ત્યાર સુધી ધ્યાન રાખવાનું બહુ અગત્ય છે, બાળકનું પણ પોતાની જાતનું પણ. કેમ કે આખી પ્રેગ્નન્સી અમે જોઈએ છે, કોઈ પણ વર્ગના પેશન્ટ હોય એ બધા આવે કે બાળક માટે શું લઈએ, પણ તમે તમારી માટે લો ને, બાળક તો આવી જશે, જે સારું રહેશે, સારી માં હોય તો બાળક પણ સારું આવશે, રાઈટ? બટ પોતાની જાતનું પણ ધ્યાન રાખવાનું હોય. અને આ દરમિયાન વિશેષ કાળજી લેવાનું શું મહત્વ છે? શા માટે આપણે મહિલાઓની વિશેષ કાળજી રાખીએ છીએ? બાળકને સાચવતી હોય છે એ તો છે જ, પણ સાથે એનું પોતાનું શરીર પણ હીલ થતું હોય છે, તો એ દરમિયાન વિશેષ મહત્વ શેનું? કેમ કે આપણે વિચારીએ તો કોઈની નોર્મલ ડિલિવરી હોય, કોઈની સિઝેરિયન ડિલિવરી હોય, તો આપણા શરીરમાં 9 મહિનામાં એટલા બધા અંતર આવ્યું હોય, એટલું બધું ચેન્જીસ આવ્યા હોય, આપણું ગર્ભનું સાઇઝ વધ્યું હોય, શરીરમાં હાડકાં બધા આમ ઢીલા પડી ગયા હોય, એટલું બધું આપણું બોડીને પાછું 1.5-2 મહિનામાં પાછું પુનઃ જે સ્થિતિ છે એમાં જતાં વાર લાગે. કોકને બહુ ધ્યાન રાખે તો 1.5 થી 2 મહિના લાગે, અને ના ધ્યાન રાખે તો વર્ષો લાગે. એટલે એ સમય બહુ જ જરૂરી છે કે આપણે ધ્યાન રાખી શકીએ પોતાની બોડીનું. અને 9 મહિના તમે એક બાળકને પોષણ આપ્યું છે, રાઈટ? એ જે 9 મહિના બાળકે તમારામાંથી લીધું છે, આપણે નિયમિત ખાનપાન નહીં કર્યું હોય 9 મહિનામાં, સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખ્યું હોય, તો રિકવરીમાં એટલી જ વાર લાગે. તો આપણે ધ્યાન રાખવાનું કે ડિલિવરી પછીનું ખાલી આપણી બાળકને સાચવવાનું, ફીડિંગ કરવાનું એ બધું ના કરીએ, બટ પોતાનું આપણું મમ્મીના ઘરે જ્યારે જઈએ અને કહીએ કે આપણે જઈએ છીએ 1.5 મહિના માટે, એ આરામનો પેલો સમય છે કે આપણે બોડીને રિકવરી કરવાનું ટાઈમ આપીએ. કેમ કે બધા હાડકાં આમ આપણને લાગે, ભલે આપણી સીઝરથી ડિલિવરી થઈ હોય કે નોર્મલ ડિલિવરી આરામથી થઈ હોય, કોઈ કઠિનાઈ વગેરેની, તો પણ વાર લાગે. આપણને લાગે ચાલતા હાથ પગ હલે છે, કમરમાં દુખાવ થાય છે, ઊંઘ પૂરી નથી થતી, ભૂખ ઓછી થઈ જાય છે ઘણા બધાને, ફીડિંગ કરીએ તો પછી સ્તનમાં દુખાવ થાય, બાળક માટે ઘડી આપણે ઊભા થવું પડે, ટાંકા હોય, કોઈને નીચે માસિકની જગ્યાએ ટાંકા હોય, કોઈને પેટ ઉપર ચીરા હોય, એ બધું રૂજ આવતા વાર લાગે. એટલે એ ટાઈમે આપણે કાળજી રાખવાની પડે. અને સાથે આપણું બીજી ડિલિવરી હોય કે ત્રીજી હોય તો પહેલાંનું આપણું બાળક પણ હોય એક, એને પણ આપણે સાચવવાનું હોય કે આપણે આ જિમ્મેવારી તો આપણે બાજુમાં ના મૂકી શકીએ, રાઈટ? એટલે એ પણ સાચવવું પડે આપણે. એટલે એ રિકવરીનું સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે આપણી બહેનોને, અમને પણ એવું થાય છે કે આપણે ઊંઘ તૂટી ગઈ હોય, ઊંઘ પૂરી ના થતી હોય, તો કેવા આપણે ચીડચીડાપન વધી જાય, થાક લાગે બહુ. કેમ કે કોઈને આમ 6-7 કલાક ઊંઘવાની ટેવ હોય અને સડનલી આપણે આખી રાત ફીડિંગ કરતા હોય. કેમ કે નોર્મલી અમે જોઈએ છીએ બાળકો દિવસે ઊંઘે છે ને આખી રાત જાગે છે, એટલે અને આખી દુનિયા ઊંઘતી હોય પણ આપણે જાગતા હોઈએ છીએ, રાઈટ? એટલે એ ઊંઘ ના પૂરી થાય તો બહુ જ થાક લાગે, કોઈ વસ્તુમાં રુચિ ના રહે, આપણને આમ રડવું આવે કોક વાર, કોઈ આપણને સમજે નહીં કે કેમ કે આપણી ડિલિવરી થઈ હોય અને બીજા કોઈ સમજી ના શકે. એટલે એ બહુ જરૂરી છે કે આપણે શારીરિક અને માનસિક રીતે પોતાનું ધ્યાન રાખીએ એ સમયમાં. સરસ. અને હવે હાલની પેઢી જોઈએ છે તો મેડમ એ શરીરને લઈને ઘણા બધા કોન્શિયસ હોય છે કે ડિલિવરી પછી જે આપણું શરીર વધ્યું છે કે જે પણ બોડીમાં ચેન્જીસ આવ્યા છે એ આપણે બેક ટુ નોર્મલ ફરી આપણે જેવા હતા એવા થઈ શકીશું કે કેમ? તો કયા એવા શારીરિક બદલાવો છે જે સામાન્ય છે થવા, અને એને પોતાનું જે નોર્મલ શરીર છે એને પાછું લાવવા આપણે બીજા કયા પ્રયત્નો કરી શકીએ? તો મેઇનલી આપણે બહુ હાઈફાઈ વાતો નહીં કરવાની. સાધારણ રીતે આપણે કહીએ તો આપણે 9 મહિના ધ્યાન રાખ્યું હોય શરીરનું,
વ્યવસ્થિત ખાવાનું પીવાનું, રેસ્ટ, કસરત એ બધી કરી હોય 9 મહિના, તો પાછું ડિલિવરી પછી પાછું આવવાનું બહુ આપણને ઇઝી પડે, સરળ પડે, રાઈટ? કેમ કે આપણે ધ્યાન રાખ્યું છે તો આપણું શરીર પણ આપણું સાથ દે. બટ બેસિકલી આપણે આખા 9 મહિના નિયમિત વજન આપણું વધ્યું હોય, ઘણા બધાનું વેટ વધતું નથી, બાળક લબડું આવે છે, વજન વધતું ના હોય કેમ કે પોષણ ના લીધું હોય, તો પછી ડિલિવરી પછી પણ એ જ તકલીફો થાય. કોક લેડીઝ બહુ જ આમ આદુ એવડું ખાય અને વજન બહુ જ વધી જાય નોર્મલ કરતાં. તો નોર્મલી આપણે કહીએ કે તમારે 12 થી 15 કિલો વજન વધવું જોઈએ ડિલિવરીમાં, અને એ ધીમે ધીમે ડિલિવરી પછી 6 મહિના સુધીમાં ઉતરી જવું જોઈએ. પણ નોર્મલી જે થોડા ચેન્જીસ છે, સ્તનનું સાઇઝ વધી જાય, આપણું પેટ જે આપણી નોર્મલ પેટનો આકાર હોય એવા ના રહે, શરીર થોડું સ્ટ્રેચ થઈ જાય, ઘણા બધાને આમ સ્ટ્રેચ માર્ક્સ કે પેલા આપણે દાગ હોય જે પેટ ઉપર એ થઈ જાય, ઘણા બધાના પગ વધી જાય અને પેલી નસો ફૂલી જાય, વેરિકોઝ વેન્સ જે કહીએ કે પગ ફૂલી જાય. એ બધું નોર્મલ વસ્તુઓ છે જે 100% પાછું ના જાય, બટ ધીમે ધીમે ડિલિવરી પછી આપણે કસરત કરી શકીએ, ખાવાનું પીવાનું ધ્યાન રાખીએ તો એ થોડું નોર્મલ જેવું થઈ શકે. બટ વાર લાગે અને આપણે અટલતાથી કરવું પડે, એવું નહીં કે આપણે 5 દિવસ કસરત કરી અને પછી 2 મહિના નહીં કરી. એટલે આપણે એ કરવું પડે રેગ્યુલરલી. બરાબર છે. તો મેડમ ડિલિવરી પછી આ જે એક્સરસાઇઝીસ છે કે કીજલ એક્સરસાઇઝીસ છે, પેટ માટેની એક્સરસાઇઝીસ છે, તો એ કયા સમયથી આપણે શરૂ કરી શકીએ ડિલિવરી બાદ? આઈડિયલી તો હવે કહીએ, અમે કોઈને નથી કહેતા કે ડિલિવરી પછી તમે ખાટલા પર સૂતા રહો. આપણે જેમ ડિલિવરી સુધી અને ડિલિવરી પછી પણ ચાલવાનું, હલવાનું, ફરવાનું તો નોર્મલ કરવાનું, કોઈ ભારી ભરકમ કામ નહીં કરવાનું. જે ભલે આપણી નોર્મલ ડિલિવરી થઈ હોય બટ આપણે ડોલો ઉચકીએ એ બધું કરીએ તો આપણે કમર મચકોડાઈ જાય કે એવું કશું થાય. એટલે ધીમે ધીમે કસરત તો નોર્મલ ડિલિવરી પછી તો તરત, સિઝેરિયન પછી પણ ઘણી બધી કસરતો છે, આપણે બીજા ત્રીજા દિવસથી પગની કસરતો એ બધું કરી શકીએ. એટલું જ છે કે સિઝેરિયનના ટાંકા હોય તો બધા ડૉક્ટર કહે કે 1.5 મહિના સુધી તમે પેટની કસરત ના કરો, બટ બાકી બધું આપણે એને ખાસ તો ફીડિંગ કરતા વખતે બધી લેડીઝને મેં જોયું છે, ખાસ કમરનું આ બધું ખભો દુખે, પાછળ દુખે, કેમ કે બાળકને ફીડિંગ કરે તો આમ બધા નમી નમી આમ ફીડિંગ કરે કે હું વાંકા ચૂકા થઈને, એટલે કમરનું દુખાવો તો બધાને હોય છે કોઈ પણ જાતની ડિલિવરી હોય. એટલે કસરતો તો આપણે પ્રેગ્નન્સી પહેલાંથી, પ્રેગ્નન્સીના દરમિયાન અને એના પછી પણ આપણે ચાલુ રાખીએ તો આપણા માટે સારું છે. ટાંકાને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ છે, ખાવા પીવાને લઈને. તો એવું કહેવાય છે કે ખટાશ, લીંબુ ખાસ કરીને નથી ખાવા દેતા કે ટાંકા પાકી જાય છે, તો એ કેટલું સાચું છે મેડમ? એમાં કોઈ મને તો ખબર નથી કોણે એવું કીધું છે, પણ વર્ષોથી લોકો માને છે. બટ એ ખબર નહીં, જે સારી વસ્તુઓ છે બધા કે નડે છે. ટાંકામાં રોજ નહીં, ભાત નહીં ખાવાનું, ચાવલ નહીં ખાવાનું, લીંબુ નહીં ખાવાનું, દહીં નહીં ખાવાનું છે, એ બધી તો સારી વસ્તુઓ છે. એની પેલી ગોળીઓ જે આવે છે લીંબુને, એ અમે આપીએ છીએ પેશન્ટોને, બટ તમને ખબર ના પડે અમે આપીએ છીએ. બટ એના કરતાં જે વ્યવસ્થિત લીંબુ શરબત છે, ટામેટા છે, કોકમ છે, આપણે મોસંબીનું જ્યુસ છે, એ બધું તો એકચ્યુઅલી રૂજમાં હેલ્પ કરે કેમ કે એમાં વિટામિન સી હોય. એને અમે ખાસ કહીએ કે એ તો જરૂરી જ છે ખાવા માટે. એટલે એવી કોઈ વસ્તુ નથી જે બાળકને નડે કે આપણા ટાંકાના રૂજ આવવામાં નડે. બરાબર છે. તો આપણે હવે ખાનપાન પર આવી જ રહ્યા છીએ, તો મેડમ આપણે જાણી શકીએ કે ડિલિવરી બાદ આઈડિયલ ખોરાક શું હોઈ શકે? ડિલિવરી પછીનું જો તમે બધાનું જુદી રીતથી ખાવાનું બને, બધા જુદી જુદી રીતે ખાવાનું લાય ઘરમાં. એટલે બટ મેઇન વસ્તુ છે કે આપણે એક તો પ્રોટીન વધારે લેવાની. હવે પ્રોટીન માટે તમે માંસ મછલી એવું ખાઓ એવું જરૂરી નથી, ઈંડા ખાઓ એ સારું કહેવાય, બટ જેટલું બની શકે મગ, મઠ, વૈડા, ચણા એ વધારે લો. હવે લોકોનું પ્લેટ નોર્મલી આપણે જોઈએ કે રોટલીઓ હોય, ભાત વધારે હોય અને દાલ એટલી હોય કે આમ ખાલી બોળવા પૂરતી દાલ હોય. એટલે આપણે વાટકી ભરી ભરીને દાલ ખાવાનું, વૈડા છે, કાલા ચના છે, સફેદ ચના છે, શાકમાં આપણે બધું તુવેર મળે છે, વાલ, પાપડી, એ બધા પ્રોટીનના સોર્સ છે, એ વધારે ખાઓ, એ ભરી ભરીને ખાઓ. ભલે એક રોટલી ઓછી ખાઓ કે ભાત ઓછું ખાઓ, રાઈટ? અને વૈડા તો બહુ જ સારા, આપણે બધાના ઘરમાં વૈડા બનતા જ હોય, પણ આપણે એટલું માત્રા કેટલી લઈએ છીએ એ પણ જરૂરી છે. એટલું જ લઈએ એનું કોઈ મહત્વ નથી, આપણે એક બોલ ભરીને વૈડા લેવું પડે. કોઈ ઈંડું ખાતું હોય તો દિવસના 1 કે 2 ઈંડા ખાઓ, એમાં તમને પ્રોટીન મળે, રાઈટ? અને દહીં ને છાશ તો બહુ જ સારું. એટલે આ બધી વસ્તુઓ અને બેલેન્સમાં, આપણે પછી તળેલું વધારે ખાઈએ અને દાલ એટલું ખાઈએ કે દિવસમાં ખટાશના હિસાબે દહીં છાશ ના ખાઈએ, એવું ના ચાલે. આપણે બેલેન્સમાં નિયમિત રીતે બધું ખાવું પડે. પછી ડિલિવરી પછી થોડુંક શીરો પણ લેવાનું, કેમ કે એનાથી થોડુંક માત્રામાં ઘી, એક નોર્મલ માત્રામાં લઈએ તો સારું કહેવાય, અધિક માત્રામાં લઈએ ના સારું કહેવાય, એટલે એ પણ લેવાનું. બીજી તકલીફ એવી
મોટા ભાગે હવે સાંભળવા મળે છે કે ડિલિવરી બાદ પાઇલ્સની તકલીફ મહિલાઓને થતી હોય છે. એ વિશે આપ શું કહેશો? પાયલ્સ ઘણા બધાને થાય છે, નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન થાય. પાયલ્સની તકલીફ એટલે થાય કેમ કે પ્રેગ્નન્સીમાં એક તો એટલું બધું વજન હોય પેટ ઉપર, એટલે બધી ભ્રમણીઓની ઉપર પ્રેશર હોય એટલે નસો ફૂલી જાય. જેવી રીતે પગની નસો ફૂલી જાય એવી રીતે પાયલ્સ શું હોય, આપણી સંડાસની જગ્યાની નસો હોય એ ફૂલી જાય કેમ કે પ્રેશર એટલું ગર્ભનું હોય. એટલે એ ટાઈમે તમે હલકું ખોરાક, બહુ બધી ભાજી, પાલક એ બધું લેતા હો અને પાણીનું બહુ સેવન કરતા હો તો બહુ જ સારું. કેમ કે જે લોકોને કઠણ સંડાસ કે કોન્સ્ટિપેશન થતું હોય એ લોકોને વધારે પાઇલ્સ થાય. તો છતાં લોકો બહુ બધું આમ સાચવે તો છતાં ઘણા બધાને ડિલિવરી પછી, નોર્મલ ડિલિવરી પછી કે સિઝેરિયન પછી પણ પાઇલ્સની પ્રોબ્લેમ થઈ શકે. તો એ ટાઈમે પણ આપણે બની શકે તો જેટલું બધું પપૈયું ખાવાનું, કેળું ખાવાનું, ભાજી, પાલક, પણ પ્રવાહી બહુ પાણી બહુ જ લેવું પડે, રાઈટ. અને નોર્મલ રીતે અમે ડોક્ટર્સની જેમ તો અમે ઈસબગુલ તો લખીએ છીએ, ઈસબગુલ હોય કે આમ લેટ્રિન પાતળી કરવાની પેલી દવાઓ હોય એ તો લેવાનું જ. નહીં તો પાઇલ્સમાં દુખાવો પણ થાય અને બ્લીડિંગ પણ થાય. એટલે એક રીતે રૂજ લાવવાની વસ્તુ છે કે ડાયટ, અને બીજું કે કઠણ સંડાસ નહીં થવું જોઈએ. ડેલી પેટ વ્યવસ્થિત સાફ થવું જોઈએ. બરાબર છે. હવે આપણે થોડીક વાત કરીશું બ્રેસ્ટ ફીડિંગને લઈને, કારણ કે એને લઈને પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે, વર્ષોથી છે. આપણે એને ઘણી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એ હજી પણ ચાલી રહી છે કે માનું પહેલું ધાવણ જે આવે છે, જે થીક યલો કલરનું ધાવણ આવે છે, એ કાઢી નાખવામાં આવે છે. તો એ કેટલું સારું છે? એ જે પહેલું ધાવણ જે આવે તમને દૂધ જેવું લાગશે જ નહીં, પાણી જેવું આવશે. એ સૌથી સારું બાળક માટે. કેમ કે બધું જે એમાં આપણને સારા જંતુઓ જે કહીએ કે આપણા પ્રોબાયોટિક્સ હોય કે એન્ટીબોડીઝ હોય એ બધા બાળકને મળે. એટલે એ કાઢવાનું એનો કોઈ મતલબ નહીં. ઇનફેક્ટ બધા દવાખાનાઓમાં, ખાનગીરના હોય કે સરકારી હોય, પહેલામાં ડિલિવરી થાય ને તરત 5 મિનિટમાં બાળકને માના છાતી ઉપર વગાડીએ છીએ, રાઈટ. કેમ કે બાળકને એક તો શીખતા ફાવે, તરત લેતા ફાવે, અને બીજું એને પહેલું ધાવણ મળે જે બહુ જ સારું છે. એને આગળ જઈને ચેપી રોગ નહીં લાગે, ઇન્ફેક્શન નહીં થાય, એની માટે બહુ મહત્વનું છે. એટલે એ જે કોલોસ્ટ્રમ અમે કહીએ પહેલું ધાવણ જે હોય એ બહુ જ જરૂરી છે, એ આપવું જ જોઈએ બાળકને. કાઢવાનું એનું કોઈ મતલબ નથી. ઓકે, તો હવે આપણે આ દરમિયાન માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખીએ એ વિશે થોડી વાત કરીએ. તો મેડમ, મહિલાઓને ડિલિવરી દરમિયાન કે પ્રેગ્નન્સી રહી છે ત્યારથી લઈને બાળક આવે ત્યાં સુધી ભાવનાત્મક ફરક જણાવવો, મૂંઝવણ લાગવી, આ સામાન્ય છે? એટલે આપણે જે વસ્તુ આપણે વાત કરીએ હોર્મોન્સની, એ પ્રેગ્નન્સીમાં તો સૌથી વધારે હોય હોર્મોન્સ. એટલે ઘણીવાર આપણને બહુ આમ, જેવી રીતે આપણે કહું ભાવનાત્મક રીતે ઇમોશનલ, આપણે ગુસ્સો બહુ જલ્દી આવે, આપણને રડવું આવે કે આપણને આમ લાગે કે કોઈ આપણને સમજતું નથી, એવું બધું લાગી શકીએ. પણ એ દરમિયાન જરૂરી છે કે આપણે જે ઘરમાં કોઈ પણ હોય, આપણા હસબન્ડ હોય કે આપણી મધર ઇન લો સાસ હોય કે આપણા પોતાના મમ્મી પપ્પા હોય, કોઈની જોડે વાત એટલે કરવાની. કેમ કે એ જે આપણે મનમાં હોય આપણે બહાર કાઢીએ એ વધારે સારું. મનમાં ને મનમાં આપણે વિચાર્યા જ કરીએ તો મન તો આપણને ક્યાં લઈ જાય, ક્યાંથી ક્યાં લઈ જાય. આ દરમિયાન આપણે ક્યારે કહી શકીએ કે આ લક્ષણો ગંભીર છે અને એમને ડૉક્ટરની સારવારની જરૂર છે? તો થોડુંક ચીડચીડાપણ તો બધામાં હોય, ગુસ્સો આવે, ઘણા બધાને ઊંઘ ના આવે, ઘણા બધા રાત્રે ઊભા થઈને બાથરૂમ જાય, પેશાબ બહુ લાગતી હોય કે ઊંઘ આમ આપણને કરવટ બદલતા થાક લાગે એટલે ઊંઘ ના આવે. એટલે ઊંઘ ના પૂરી થતા છતે આપણને એવી તકલીફો થઈ શકે કે થોડું ચીડચીડાપણ, ગુસ્સો એ બધું આવે કે રડવું આવે. બટ ઘણીવાર શું થાય છે, બધા કે એને તો બહુ જ, એ તો બહુ આમ સાંભળતી જ નથી, બહુ ઇમોશનલ છે, એવું બધું બોલે. બટ જ્યારે માણસને રુચિ નહીં રહે કોઈ વસ્તુમાં, આપણે ખાવાની કોઈ ઈચ્છા ના રહે, આપણને આમ લાગે કે કશું ગમે જ નહીં, કોઈ આપણને સમજી ના શકીએ, અને બહુ જ આમ દુઃખનું આમ આપણને અંદરથી વાતાવરણ લાગે, તો મને લાગે છે માનસિક ચિકિત્સકને બતાડવું જોઈએ. જેમ આપે કહ્યું, દવાથી તો ચોક્કસ પણ આપણને એનું નિરાકરણ થઈ જાય, પણ સાથે ફેમિલી મેમ્બર્સ છે એ કઈ રીતે મદદ કરી શકે? જે મેં કીધું કે તમારે કોઈની સાથે પણ લાગણી હોય જે આપણે ખુલાસેથી આપણે વાત કરી શકીએ. તમારો વર હોય કે ઘરમાં જે બીજા લોકો હોય કે તમારી બહેન હોય કે કોઈ મિત્ર હોય, એની સાથે તમે ખુલાસેથી, જેની સાથે બેઝિઝક, જે આપણે વિધાઉટ આપણે વિચારવાનું કે નહીં આ શું વિચારશે, હું આવું કરીશ તો કેવું વિચારશે, એવું આપણે બેઝિઝક જેની જોડે વાત કરી શકીએ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે અત્યારે પણ આપણે જોઈએ કે લોકોને માનસિક રોગ હોય કે પ્રોબ્લેમ હોય તો પહેલાં એમને વાત કરવી પડે ડૉક્ટર સાથે કલાકો સુધી
એવી રીતે જ આપણે ઘરે પણ કોઈની આજુબાજુ આપણે આપણું મન હલકું થઈ જાય એવી વાતો કરીએ તો ઘણા બધાને એમાં આપણને હલ મળી શકે એનું. કે મેડમ મેનોપોઝ એટલે શું? કે એક દિવસ એવું આવે કે એના પછી માસિક બંધ જ થઈ જાય, આવે જ નહીં, રાઈટ? અને આપણને કેવી રીતે ખબર કે આજે માસિક જે આવ્યું આપણું છેલ્લું છે? એ ત્યારે ખબર પડે જ્યારે 12 માસ નીકળી જાય, 12 મહિના નીકળી જાય અને વર્ષ સુધી માસિક બંધ રહે તો આપણે કન્ફર્મેશન સાથે કહી શકીએ કે હા મને મેનોપોઝ આવી ગયું છે. અને યુઝ્યુઅલી આપણે 40 પછીની ઉંમર, પહેલાના જમાનામાં 50-55 સુધી જતું હતું, હવે થોડી વહેલી ઉંમર ઉપર પણ માસિક હવે જતું રહે છે. આપણા દેશમાં યુઝ્યુઅલી 45 પછી ગમે ત્યારે લોકોને માસિક એકવાર બંધ થઈ જાય અને વર્ષ સુધી ના આવે એને કહીએ કે મેનોપોઝ આવી ગયું છે. બરાબર છે. તો આમ જ્યારે પીરિયડ્સ આપણા મેનોપોઝમાં આપણે આવીએ અને પીરિયડ્સ જતા રહે તો એ પહેલા કોઈ લક્ષણો જોવા મળે છે? મેઇન જે લક્ષણો હોય છે એ બધા મેનોપોઝ આવતા પહેલા જ હોય, એટલે 4-5 વર્ષ પહેલાથી, કોકને તો એનાથી વધારે ટાઈમ સુધી જ પણ ઘણા બધાને બહુ બધી અનિયમિત માસિકની પ્રોબ્લેમો ચાલુ થઈ જાય. મેનોપોઝ તો આપણે એક જ દિવસ છે જે માસિક બંધ થઈ ગયું, બટ એના પહેલા ઘણું બધું થાય શરીરમાં. ઘણા બધાને સમજ ના પડે કે આપણને ગરમી કેમ એટલી લાગે છે, પરસેવો કેમ એટલું થાય છે, રાત્રે ઊંઘતા હોઈએ તો ઊંઘ કેમ ઉડી જાય છે, થાક એટલું લાગે છે પણ ઊંઘ કેમ નથી આવતી, કે મારે ઘડી ઘડી બાથરૂમ કેમ જવું પડે છે રાત્રે, માસિકની જગ્યા કે પેશાબની જગ્યા કોરી કેમ લાગે છે. ઘણા બધાને સંબંધ બાંધવામાં રુચિ નથી રહેતી કે મને હવે દુખે છે કે કોરું લાગે છે જ્યારે સંબંધ બાંધીએ. અથવા માસિકની તકલીફ તો ઘણા બધાને થાય છે 40 વર્ષ પછી, યા તો વહેલું આવવા મળે માસિક, નહીં તો 1.5-2 મહિને આવે, વધારે આવે, ઓછું આવે. એટલે એ બધી, અને માનસિક રોગની પણ આપણી જે પ્રોબ્લેમ્સ હોય થોડીક વધી જાય, ચીડચીડાપણ, આપણને અશક્તિ લાગે, થાક લાગે, જોડ હોય આપણા દુખ્યા જ રાખે. એ ઘણા બધાને એ દરમિયાનમાં 4-5 વર્ષ પહેલાથી જ આ ચેન્જીસ આવવા મળે છે. બરાબર છે. તો જ્યારથી આપણું માસિક અનિયમિત થવાનું શરૂ થયું અને આપણે મેનોપોઝ તરફ આગળ વધી રહ્યા છે, શું એ દરમિયાન પણ મહિલાને પ્રેગ્નન્સી રહી શકે? એ દરમિયાન રહી શકે. એટલે અનિયમિત હોય માસિક, બટ એવું નથી કે આપણું બીજ ના જ છૂટું પડતું હોય. એટલે એ વિચારવાનું કે પ્રેગ્નન્સી નહીં રહે એ દરમિયાનમાં આ ખોટી વસ્તુ છે. કેમ કે ઇરેગ્યુલર થઈ જાય, અનિયમિત થઈ જાય માસિક તો 1.5 મહિને 3 મહિને આવે, પણ માસિક આવ્યા વગર પણ ગર્ભ ધારણ કરી શકે લેડી. એટલે કોઈ સાધન ના વાપરો તો પછી પ્રેગ્નન્સી પણ રહી શકે. એકવાર મેનોપોઝ 100% આપણને ખાતરી છે કે હવે આવી ગયું છે, વર્ષ સુધી મને માસિક બંધ રહ્યું છે, તો પછી આપણે વિચારી શકીએ કે હવે ગર્ભ ના રહે લેડીને. પણ એ જે અનિયમિત માસિકના દરમિયાનમાં તો રહી જ શકે, એટલે એ ટાઈમે સાચવું પડે. મેનોપોઝ દરમિયાન હવે જેમ અમારા પીરિયડ્સ ઓછા થઈ રહ્યા છે અથવા તો બંધ થઈ ગયા છે, આ દરમિયાન આપણે કયા પ્રકારનો આહાર લઈએ? જેમ કે કહેવાય છે કે 30 પછી 30 વર્ષની ઉંમર પછી આપણે કેલ્શિયમ લેવું જોઈએ, તો શું લોહ તત્વનું, આયર્નનું પણ એટલું જ મહત્વ છે? એ બધાનું મહત્વ છે. ભલે આપણને માસિક ના આવતું હોય, બટ શરીરની જે રિક્વાયરમેન્ટ્સ હોય એ ખાસી વધી જાય, આપણા હાડકા પોલા થવા મળે. એટલે આપણે કેલ્શિયમની ગોળીઓના સેવન ના કરીએ તો એટલીસ્ટ આહારમાં આપણે કેલ્શિયમ, દૂધ, દહીં, છાશ એ બધાનું પ્રમાણ તો ડેફિનેટલી વધારવું જોઈએ. પછી દિવસના સવારે એક કેળું ખાઈ લેવાનું, સાંજે એક ખાઈ લેવાનું, અગેન મગ, મઠ, વૈડા, જે વસ્તુ આપણે પ્રેગ્નન્સીમાં જે મહત્વ આપતા થાય એ હવે મેનોપોઝમાં પણ મહત્વ આપવું પડે આપણને. અને આપણે નોર્મલ, ઘણા બધાને ગરમી બહુ જ લાગે, પરસેવો બહુ થાય, ઊંઘ ના આવે, એ દરમિયાનમાં તમે આપણે તલ હોય, અલસી હોય, એ બધી વસ્તુઓ વધારે લો. સોયાબીનની વસ્તુઓ હોય એ તો બહુ જ સારું કહેવાય કે સોયાબીનની વસ્તુ, સોયાબીનની પેલી નગેટ્સ આવે છે જોયું હોય તો, એ હોય, લોટ હોય, અથવા આપણે સફેદ ચણા હોય, એ બહુ જ સારું. સફેદ ચણા, કાલા ચણા, એ બધું મેનોપોઝના સિમ્ટમ્સ માટે જે લક્ષણ હોય એની માટે બહુ જ સારું. તો એમ આપણે અંધશ્રદ્ધા ઉપર જ આગળ વધીએ તો એવું પણ સાંભળવા મળ્યું છે કે જો મારા મમ્મીના પીરિયડ્સ વહેલા, એનું મેનોપોઝ વહેલા આવ્યું છે, મારા મમ્મીનું મેનોપોઝ વહેલા આવ્યો છે, તો મારું પણ મેનોપોઝ વહેલા આવશે, તો એમાં કઈ એવું બની શકે? કેમ કે થોડું તો જેનેટિક હોય કે મમ્મીને વહેલું ગયું હોય, એવું પણ બની શકે કે તમારા મમ્મીને મોડું ગયું હોય પણ તમને વહેલું જતું રહે. બટ ઘણી વાર એવું જોવામાં આવ્યું છે, આપણે જે સ્ટડીઝ થઈ છે, કે વહેલું ગયું હોય 40-45 વર્ષે તો ચાન્સીસ છે કે તમારામાં પણ માસિક વહેલું જ જતું રહે, કેમ કે થોડું જેનેટિક તો ઇશ્યુ હોય એમાં, એટલે એવું બની શકે. તો શું એવું પણ છે કે પીરિયડ્સ જો વહેલા આવ્યા હોય તો જતા પણ વહેલા રહે?
હવે આજકાલ અમે જોવામાં આવ્યું છે કે છોકરીઓને વહેલું માસિક ચાલુ થઈ જાય છે. પહેલાના જમાનામાં 12, 13, 14 વર્ષે આવતું હતું. હવે 8, 9 વર્ષની છોકરીઓને પણ માસિક આવી જાય છે. એવું બની શકે કે વહેલું ચાલુ થયું હોય તો વહેલું માસિક જતું રહે. પહેલાના 10 વર્ષ પહેલા માસિક 50-55 વર્ષે જતું હતું. હવે 45 એવરેજ ઉંમર થઈ ગઈ છે કે 45 વર્ષે જવા મળ્યું છે. એટલે એવું બની શકે કે વહેલું આવ્યું હોય તો પછી વહેલું જતું રહે, 40 પછી ગમે ત્યારે. અને આપણા જે શારીરિક આપણે શ્રમ કરતા હોઈએ છીએ તો એનો કોઈ આની સાથે સંબંધ છે? શારીરિક શ્રમ નહીં, આપણે કસરત વ્યાયામ કરીએ એ બહુ સારું, બટ આપણે જેટલું સ્ટ્રેસ લઈએ, શરીરનું પોષણ બરાબર ના હોય, ખાવાનું પીવાનું, તો મેનોપોઝ વહેલું આવવાની શક્યતા તો હોય જ. આપણે શરીરનું ધ્યાન ના રાખીએ, ખાવાનું પીવાનું વ્યવસ્થિત ના હોય, કસરત ના કરતા હોઈએ, કે બહુ જ આમ આપણે ટેન્શન વાળી લાઈફ હોય, તો મેનોપોઝ વહેલું આવવાના ચાન્સીસ તો હોય એમાં, કેમ કે એ બધું આપણા શરીર ઉપર ઇફેક્ટ કરે. यह प्रोजेक्ट अमी लाइफ साइंसेज के सहयोग से जारी है. साथ ही इंडियन मेनोपॉज सोसाइटी और मेनोपॉज सोसाइटी वडोदरा के कोलैबोरेशन में शहर के 10 आंगनवाड़ी केंद्रों में किया जाएगा. हाँ, मेरा नाम अमीषा है और यहाँ पंचमुखी हाउसिंग वासना फ्लैट में और यहाँ पे एक गायनेक डॉक्टर भावना पटेल द्वारा एक कैंप जैसा आयोजित किया गया था, जिसमें हमें पोस्टनेटल केयर के बारे में और मेनोपॉज के बारे में काफ़ी सारी जानकारी दी है उन्होंने, कि बेबी की डिलीवरी के बाद बेबी का कैसे केयर करनी है, हमारी कैसे केयर करनी है, या फिर घर में हमें कोई डिप्रेशन या कुछ ऐसा होता है उसके बारे में हमें किससे बात करनी है, क्या करना चाहिए, हमारी फिज़िकल हेल्थ, मेंटली हेल्थ, उस सब के बारे में काफ़ी अच्छे से उन्होंने बताया. और जो 40 के अप लेडीज़ होती है उनके मेनोपॉज के बारे में काफ़ी सारी उन्होंने जानकारी दी कि उनको आहार में क्या लेना चाहिए, डाइट में क्या अच्छे से खाना चाहिए, क्या क्या एक्सरसाइज करनी चाहिए, क्या क्या अपना ख्याल रखना चाहिए. उससे हमें काफ़ी सारी चीज़ें सीखने को मिली है जो हमें आगे भी काम में आ सकती है, हमें भी आ सकती है, हमारे आसपास कोई और हो जिसे हम बता सके उन्हें वैसे काम में आ सकती है. वैसे बहुत अच्छा कार्यक्रम हुआ और सबको अच्छी जानकारी मिली. અહીંયા અમારે ત્યાં તાંજલજા 1 અને 2 આંગણવાડીમાં VNM ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો. ત્યાં જેતલપુરમાંથી ડૉક્ટર આવેલા, એમને અમને જે મહિલાઓને માસિક, પ્રેગ્નન્સીના ટાઈમે, બાળક થયા પછી બાળક પહેલાં શું કાળજી રાખવી, કેમ કાળજી રાખવી, એના વિશે અમને સમજાવેલ છે. मैं डॉक्टर भावना पटेल, હું બરોડામાં ગાયનેકોલોજિસ્ટ છું. એન્ડ થેન્ક્સ ટુ VNM એન્ડ ઇટ્સ લવલી વોલન્ટિયર્સ, અમને આઈ હેવ ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી, આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે ટુ ટોક ટુ આંગણવાડીની આ લેડીઝ જે અહીંયા છે. અને ઇટ વોઝ અ વેરી આઈ ઓપનિંગ સેશન. आई एम वेरी हैप्पी विद द वर्क दैट इज़ बीइंग डन. जे लॉट ऑफ लेडीज़ हमारे इन आर क्लास ऑफ पेशेंट्स में, उनमें एक्सेस होगा बहुत सारी चीज़ों को, बट बहुत सारी लेडीज़ को ये कुछ जानता ही नहीं है और पता भी नहीं कि क्या हो रहा है. एंड VNM इज़ मेकिंग अ ग्रेट एफर्ट टू कॉन्टैक्ट दीज लेडीज़, मेक द एफर्ट कि उनको साथ में इकट्ठा करें, और एज डॉक्टर्स हम कैसे कंट्रीब्यूट कर सकते हैं सोसाइटी में. दिस इज़, आई थिंक इट्स अ ग्रेट आइडिया. एंड एक खाली सीड ऑफ इन्फॉर्मेशन भी हम डाल दें तो शायद इन लोगों में दे विल टॉक अबाउट इट, एक दूसरे के साथ बात करेंगे, डिस्कस करेंगे, शायद हमारे नेक्स्ट सेशंस में हमसे पूछेंगे और कुछ सवाल. तो आई एम वेरी थैंकफुल फॉर दिस अपॉर्चुनिटी एंड थैंक यू सो मच VNM.